આ આંબાએથી મુહૂર્ત કરી દીધું સવારમાં. જો આવી રીતના વેડો હોય, જો આ વેડામાં છે આવી રીતના વેડા હોય, આ સાઈડ કેરી આવવા દે ને પછી ખેંચે એટલે અહીંયા ફસાઈ જાય કેરી, એટલે તૂટીને સીધી આ સાડીમાં આવી જાય. જો આવી રીતના વેડો હોય. આ નીચે કેરી હોય એમ કે હાથથી તોડીને ચોરસથી પછી ડાયરેક્ટ કેરેટમાં જ જવા દઈએ. ભાઈ નીચેની લઈ લે બધી. તોડવાનો એનો શેર નીકળે, અહીંથી તોડવાનો. આમ પકડવાની, જે સાઈડ બેન્ડ હોય એ સાઈડ ઉલટી સાઈડમાં આમ કરો એટલે તૂટી જાય. નકર શેર ઉડે ને. પછી અડવાની નહીં કેરીને, એનો રંગ વયો જાય. એને અમારે અહીંયા ભભૂતિ કે પકડીને આમ તોડીને સીધી બોક્સમાં. આવી રીત માર્કેટમાં મોકલાવી પડે ને એટલે ડીટીયા અમે આવી રીતના અહીંથી તોડી ને પછી લૂસીને પછી અમે બોક્સમાં ભરીએ તો માર્કેટમાં ભાવ આવે. આવી રીતના અમે લોકો બોક્સમાં ભરીએ પછી સફાઈ કરીને. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમારે કેરી પાડવાનું ચાલુ કરી દીધું, મુહૂર્ત કરી દીધું. મુહૂર્ત તો સવારમાં કરી દીધું, પછી પાડવાનું 9-10 વાગે ચાલુ કરી દીધું. આ આંબાએથી મુહૂર્ત કરી દીધું સવારમાં. આજે દાળિયાને ફ્રી થયા, ઓલી વાડીએ બોયડીનું કામકાજ ચાલુ હતું એટલે હમણાં કંઈ પાડવાનો ટાઈમ નહોતો, આજથી મુહૂર્ત કરી દીધું. આજ બધા દાળિયાને ફ્રી થયા એટલા માટે પાડવાનું ચાલુ છે. અડધા દાળિયા છે એ સફાઈ કરીને બોક્સમાં ભરતા જશ ને અડધા પાડેશ ને વેસ ને. દર વખતે તો બગીચો આપી દેતા, પણ આ વર્ષે કંઈ એટલી બધી કેરી છે નહીં એટલે બગીચો દીધો નથી. ઘરના જ વેડીને દેવાની છે, વેચવાની છે. સેલી બાગ મોટી છે ને એમાં ઓછી છે, તો આ બે બગીચામાં તો જરાક સી કેરી. જો આમાં દાણા ફૂટી ગયા છે. સવારના પાડે લગભગ 10 વાગ્યાના પાડવાનું ચાલુ છે. ઘણા દૂર પહોંચી ગયા વેચતા વેચતા. અહીં સહેલેથી જ ચાલુ કર્યું. હરસીભાઈ વેડેશ ને બાલુ વેડેશ. દાળિયા પાડવાવાળા નથી મળતા. આ લીલુબેન હારવામાં છે. તમે વીણવા લાગો? તમને આવડે ઓળખતા? હા, જો લીલુબેન ને આવડે કે આ કેરીમાં દાણા ફૂટી ગયા. લીલુબેન સી કેરી દેખાતી હોય ને એ બતાવે એટલે હરસીભાઈ જો વેડાથી આંબી લે. જો આવી રીતના વેડો હોય, જો આ વેડામાં છે
આવી રીતના વેડા હોય આ સાઈડ કેરી આવવા દે ને પછી ખેંચે એટલે અહીંયા ફસાઈ જાય કેરી, એટલે તૂટીને સીધી આ સાડીમાં આવી જાય. આવી રીતના વેડો હોય. ટોપી ન પહેરતા હોય. હાલો હું આડી ઘરે જઈને તમને દઈ જાઉં. આ વર્ષે તો આટલી બધી કેરી છે નહીં, આવી છે, પણ આવતા વર્ષે વધારે મહેનત કરીને આનાથી 3 ગણી કેરી લેવાની છે. જો આ હું તમને બતાવું. જો આવી રીતના દાણા ફૂટી ગયા હોય ને આની ડીટ છે એ નીચે બેઠી ગઈ હોય, એટલે એ સમજી લેવાનું કે આ કેરી આવી ગઈ. જો આમાં દાણા ફૂટી ગયા. પાડે પછી થોડી ઘણી રહે, વધારે પડતું જો અહીંયા પણ આવી ગયું. જો આ એક કેરેટ ભરાઈ ગયું. જો એ લીલુબેનને ચડાવી દેશ એટલે એ ઓલા ડીટિયા ખૂટીને ત્યાંથી બોક્સમાં ભરાતી જાય. હા લાવીશ પાણી, લાવીશ પાણી, લાવીશ પાણી. હે હા એવું લાવી ને મૂકો રેવા દો ને, હું લઈ લઉં. હાલો પછી આંબો લઈ લઈએ. ભાઈ કોઈને કેરી જોઈએ તો કહેજો, કમેન્ટ કરજો. બરોબર ને? આ નીચે કેરી હોય એમ કે હાથથી તોડીને સહજથી ભાઈ ડાયરેક્ટ કેરેટમાં જ જવા દે. આવી રીતની જાળી ભરાઈ છે પછી આવી રીતના કરવાનું. ભાઈ નીચેની લઈ લે બધી. હવે રેહે કેરી કે બધી પડી જાય? રેસ પાછળ છે અંદર કેરી હોય આપણે આમ બહારથી જોવામાં ન દેખાય, પણ આમ પાડવામાં દેખાય. તોડવાનો એનો શેર નીકળે, અહીંથી તોડવાનો. આમ પકડવાની, જે સાઈડ બેન્ડ હોય એ સાઈડ ઉલટી સાઈડમાં આમ કરો એટલે તૂટી જાય. નકર શેર ઉડે. પછી અડવાની નહીં કેરીને, એનો રંગ વયો જાય. એને અમારે અહીંયા ભભૂતિ કે પકડીને આમ તોડીને સીધી બોક્સમાં આવી રીતના એને આવી રીતના તોડી ને મૂકી દેવાની. એમાંથી શેર નીકળે એટલે ઉપરથી તોડવી પડે. જો આવી રીતની કાળી હોય ને કેરી એને માર્કેટમાં મોકલાવી પડે ને, એટલે ડીટિયા અમે આવી રીતના અહીંથી તોડી ને પછી લૂસીને પછી અમે બોક્સમાં ભરીએ તો માર્કેટમાં ભાવ આવે. આવી રીતના અમે લોકો બોક્સમાં ભરીએ પછી સફાઈ કરીને. તડકો બહુ છે. જો વ્રજ આવ્યો લીલુબેન. વ્રજ તું શું લેવા આવ્યો? તડકો નથી લાગતો? એ ઘરે જાવ, હાલો અહીં તડકો છે અત્યારે, બીમાર પડી જાય. જાવ પછી આવજો. ના તો એ ટમેટું થઈ જાય.
આવું પાછું ચાલો કાંઈ એવું શું વાહરાની કા કેરી કે બોલો અને લેતો જાય આ હું લેવા આવ્યો દીપડો લઈને આવ્યો છે હો તો ને દાલ તો આ તો મમ્મી ઉભી ના ઉભી જા કાંઈ છે અંદર હોય ને એ દેખાય ને એટલે એમાં અંદર ગળીને છે આ ગીત કેમ સાંભળું તો ચાલુ રાખવું પડે ભગવાનનો નકર કેરી ન પડે જો કોઈને કેરી પણ જોતી હોય તો કમેન્ટ અવશ્ય કરજો ને હવે ઘડી કેરી પાડવાનું ચાલુ છે ને હવે હું મારો વ્લોગ અહીંયા સમાપ્ત કરું તો બધાય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બધાયને રાધે રાધે